આપણે પ્રજાપતિ સાહેબ છે. આજે અમે જિલ્લા પંચાયત એમની મુલાકાત લેવા આવ્યા છે, જે અત્યારે કાર્યપાલક ઇજનેર તરીકે છે. તો સાહેબ, એક તમે અમારી માંગણી સ્વીકારી છે કે અમારો જે કબરકા સેઢાખાઈ તરફનો જે રસ્તો છે, તે પછી મોડ પર જાંબુહર કાટકોલા તરફનો જે રસ્તો છે, અને બીજા એવા ઘણા બધા રસ્તાઓ છે કે માનો કે ભાણવડ તાલુકામાં 4 જિલ્લા પંચાયત આવેલી છે. ઢેબર જિલ્લા પંચાયત નીચે આવતા તમામ ગામો, એક મોટા કાલાવડ જિલ્લા પંચાયત આવતા નીચે તમામ ગામો, અને સણખલા અને એક વેરાળ. આ 4 જિલ્લા પંચાયત નીચે આવતા તમામ ગામોના જે રસ્તા આપની કચેરી નીચે આવે છે, અને ખાસ કરીને મેવાસાની મેં તમને હમણાં વાત કરી. આ સાહેબ તમે કેટલાક ટાઈમમાં કે મિનિમમ ટાઈમમાં, ટૂંક સમયમાં કે જે રિપેરિંગ થઈ જાય, લોકો હેરાન ન થાય, તો એમાં તમે શું કહો છો? જે ટૂંક સમયમાં જે રસ્તા રિપેરિંગ છે એ કરી આપવામાં આવશે. એને ઘણી જગ્યાએ સાહેબ જંગલ કટિંગના એવા બધા પ્રશ્નો કે જંગલ કટિંગ થયા જ નથી ઘણી જગ્યાએ, અને અમુક વિસ્તારમાં થઈ ઘણી બધી જગ્યાએ ગયા છે, ક્યાંક અમુક વિસ્તારમાં બાકી છે. એક એનો સાહેબ મોટો પ્રશ્ન છે અમારે. અને એક જે ગુંદા ચાંદવડ રોડ છે, એ ગુંદા ચાંદવડ રોડમાં સાઈડમાં જે બીજી જગ્યાએ ઘણી બધી જગ્યાએ ટૂંકમાં સાઈડ પાટલીનું કામ થયેલ છે, પણ એક જે સીસી રોડ છે ને, એની આજુબાજુનું થયેલ નથી. એક એ સાહેબ તાત્કાલિક ખરાબ થઈ ગયો. અને એક તમને જે આ મેં ધ્યાન દોર્યું કે આપણા રોડની નીચે, એટલે કે જે તમારી કચેરી દરમિયાન જે રોડનો ગાળો હોય છે, ત્યાં ઘણા બધા પોલ આવેલા છે. તો એ પોલને આપણે શું કામ સ્વીકારવા જોઈએ? તમે જેમ કીધું કે ખબરકામાં જે અમે નોટિસ મારી, એ જ રીતે સાહેબ તમે ફિલ્ડમાં આવી અને બધાને નોટિસ મરાવો કે જેથી કંપની બાજુમાં ના આવે, કોઈથી કોઈ અકસ્માત થાય તો 1 મીટરની આજુબાજુના ગાળામાં હોય તો એના ખોટા માણસો ભોગ બને. અને ઘણી બધી વખત એવું તમારી મંજૂરી પણ ના હોય, તમારો ખ્યાલ પણ ના હોય, જે તે સમયે તમે ફિલ્ડમાં જાઓ ત્યારે તમને ધ્યાનમાં આવતું હોય છે. એટલે અમારા જે ભાણવડના જે સાહેબ પ્રશ્નો છે, એક તો ત્યાં મહેકમનો અત્યારે હાલ પ્રશ્ન છે. એક તો મહેકમનો પ્રશ્ન પૂરો કરો, કારણ કે નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે તમે જ છો ને, અને અત્યારે તમે કાર્યપાલકના ચાર્જમાં છો. તો અત્યારે અમારે ત્યાં એક તો જે તાલુકા પંચાયતમાં ડબલ એસઓની જરૂર છે, એને બદલે એક એસો છે અમારા, એની એક્ટિવિટીના ચાર્જમાં, વધારાના આપણે તમારા ચાર્જમાં. એટલે આ સાહેબ પ્રશ્ન આવે છે સોપન ગામનો. એટલે ત્યાંની કંઈક નિમણૂક કરાવો એટલે જે કામની જે ગતિ છે ભાણવડની, એ કંઈક આગળ આવી શકે. એટલે આટલી તમે વહેલીમાં વહેલી તકે થઈ જાય અને ભાણવડના પ્રશ્ન અમારે તમારી પાસે પાછા લઈને ના આવવા પડે, એવા પ્રયત્ન સાથે વહેલી તકે પૂરું કરાવવું છે. ચલો.